તો હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો, વાગી ગયા છે 5:30 અને હવે જસ્ટ માતાજી નીકળશે વિસર્જન માટે. તો ચાલો આપણે ત્યાં જઈને માતાજીનો થોડો વિડીયો લઈ લઈએ, કેમ કે આજે છે ચોથ. આજે ચોથ છે ને મેડમ? ચોથ છે અને રાંદલ માતાનું વિસર્જન છે, કેમ કે ત્રીજની માતાજી અમારી ત્યાં બેસે છે મંદિરમાં, એટલે પધારે છે અને ચોથનું એમનું વિસર્જન થાય છે. તો જોઈ લો, અહીંયા મેડમ બી જોરો શોરોમાં તૈયાર થવાય છે, એકદમ લાલમ લાલ. અને મેડમ, આપણા એક સબસ્ક્રાઈબરે એમ કીધું છે કે મેડમ શું ડાયટિંગ કરે છે, બહુ પતલા થઈ ગયા છે. એટલે એમને કીધું છે કે સારું છે, લવલી, એમ સરસ લાગો છો. થેન્ક યુ. એટલે બીસી છે હમણાં મેકઅપ કરવામાં, એટલે થેન્ક યુ બી ધીમે નીકળે છે. જોઈ લો, કેમ કે થોડું ડાયટ ચાલુ છે ફ્રેન્ડ્સ. તો ચાલો, એક આપણાથી ડાયટ નથી થતી, તો હું હવે બહાર જઈને વિડીયો થોડો લઈ લઉં માતાજીનો. પછી આપણે સીધા મળીએ ડાયરેક્ટ ચોપાટીએ, કેમ કે ત્યાં ચોપાટીએ ગીરગાંવ ચોપાટીએ ત્યાં માતાજીને બેસાડશે. આખી કાસ્ટના લોકો ત્યાં નીકળી ગયા છે, અમે લેટ થઈ ગયા. બધા લોકો નીકળી ગયા, અમે લેટ થઈ ગયા, તો અમે બી ફટાફટ તૈયાર થઈને બસ નીકળીએ. ગીરગાંવ ચોપાટી પર ફૂલ ફેમિલી બધા આવવાના છે, તો ચાલો જોતા રહેજો આજનો ફૂલ વિડીયો. ચોપાટી જવા માટે બસ હવે 5 મિનિટમાં પહોંચી જશું. તો બધા ફેમિલી પણ ત્યાં આવે છે, તો ચાલો બધા સાથે મળીએ. તો ફ્રેન્ડ્સ, અમે અહીંયા ચોપાટી પહોંચી ગયા છે અને અહીંયા જોઈ લો, રાંદલ માતાના ગરબા ગવાય છે. અને તમે અહીંયા ગરદી જોઈ શકો છો, કેટલી બધી ગરદી છે. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા બધા ભેગા થઈ ગયા છે. ચંદ્રકાંત મામા આવ્યા છે, મામી, મમ્મી, અલ્પેશ હાય કહી દે બધાને, આમ હાથ ઉપર કરીને હાય વ્યુઅર્સ. દિવ્યા આવી ગયો છે. ચાલો, તો મેડમ તો ત્યાં લાઈવ વિડીયો કાઢે છે, એટલે ત્યાં આગળ ગઈ છે. જોઈ લો, ગરદી વધતી જ જાય છે. તો મિત્રો, આ છે મુંબઈ ગીરગાંવ ચોપાટીનો નજારો. જોઈ લો, કેટલી મોટી ચોપાટી છે. અને ગણપતિના ટાઈમે જે વિસર્જન હોય છે ત્યારે તો એટલી ગરદી થાય છે કે તમે પૂછો નહીં. આખી ચોપાટી પેક હોય છે, એક રત્તી ભરનો પગ મૂકવાની આપણે જગ્યા નહીં મળે. જોઈ લો, કેટલી સરસ અમારા મુંબઈની ગીરગાંવ ચોપાટી, કેટલી સરસ છે. અને આજે વાતાવરણ એકદમ ડલ છે. સવારથી એવું જ છે જાણે કે કેમ વરસાદ હોય. અને એમ બી વરસાદની આગાહી આપી છે કે 3-4 તારીખે લગભગ વરસાદ પડશે ને પડશે જ. અને દરિયો તો જોઈ લો કેટલો શાંત છે. હા, નાની નાની હોડકીઓ જોઈ લો દરિયાની અંદર, ને છોકરાઓ ત્યાં જોઈ લો પાણીની અંદર રમતા કરતા છે બધા.
આ છે ગીરગાંવ ચોપાટીનો નજારો અને આ રહી અમારી ચંદનવાડીની બિલ્ડિંગ જે ટાવર બનવાનું છે. મેડમ ક્યાં છે? મેડમ અહીંયા ક્યાં હતા? આ રહ્યા મેડમ, જો રહ્યા એકલા ઊભા છે. એ બી ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી નાખે છે. તો હજી તો પરિવાર બધા આવ્યા નથી, તો આવે એટલે તમને મળાવીએ. હા આવે છે મેડમ. શું થયું? હું ચોપાટી દેખાડતો હતો આપણા વ્યુઅર્સ ને કે આ છે અમારી ગીરગાંવ ચોપાટી અને ગણપતિના ટાઈમે તો કેટલી ભીડ હોય છે, બાપ રે. ફ્રેન્ડ્સ આજે બસ હવે જો હમણાં ગરબા ને બધું કરે છે, પછી હમણાં વિસર્જન થઈ જશે માતાજીનું, પછી અમે બધા ફેમિલી મળશું, પછી જશું હોટેલમાં જમવા. આ તો રાંદલ માતાનો તહેવાર ને હવે તો ઘણા તહેવાર આવશે. મહાવીર જયંતિ છે, આ છે, એટલે આ મહિને તો એપ્રિલમાં તો તહેવારોની લિસ્ટ લાગી ગઈ છે, ઘણા બધા તહેવારોની. તો ફ્રેન્ડ્સ હવે મોટી માતાજી વિસર્જન કરવા માટે લઈ જાય છે. જય રાંદલ માતા. તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ લે, અહીંયા પણ બીજી માતાજી વિસર્જન માટે જઈ રહી છે. તો એકદમ અંદર સુધી લઈ જશે માતાજીને વિસર્જન કરવા માટે. અને દિવ્ય અને મેડમ આવી ગયા છે. રાંદેલા અત્યારે પૂરી થઈ ગઈ, હવે જશું હોટેલમાં જમવા માટે, હે ને? એમની વિસર્જન થઈ જાય ને પછી બધી હવે પોતપોતા હવે હોટલમાં જતા રહેશે જમવા માટે. ચોપાટી અડધું ખાલી. અમે આવી ગયા છે હોટલમાં જમવા માટે. તો બધું આજે વેજનું જ બધું પનીરની જ આઈટમ મંગાવેલી છે. તો ચાલો હવે આને મેઇન કોર્સ હું તમને બતાવું. જોઈ લો આવી રીતના પાવભાજી આવી છે, સ્ટેન્ડ છે નીચે, અને અહીંયા સૂપ જોરો શોરોમાં પીવાય છે. તો કેવું છે સૂપ?